ને મોર્નિંગ ટોપ સ્ટોક્સની વિગત સાથે આરતી અને તૃપ્તિ જોડાઈ ગયા છે. બંનેને ગુડ મોર્નિંગ. આરતી, ખાસ નજર ક્યાં છે આજે? જે ખાસ કરીને આજે આઈટી કંપનીઓ ફોકસમાં છે, કારણ કે ગઈકાલે જોયું હતું એક્સેન્ચરના જે અનુમાન કરતાં સારા નંબર્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે, તેનું એક પોઝિટિવ રિએક્શન આપણને ભારતીય આઈટી કંપનીઓ પર જોવા મળી શકે છે. ફોકસ રાખવાનું રહેશે. ક્યુક્યુ બેઝિસ પર Q1 FY25ના નંબર્સ આપણે એક્સેન્ચરના જોઈએ તો રેવન્યુ જે US ડોલર રેવન્યુ છે 9% આપણને ત્યાં વધારો જોવા મળતો દેખાયો છે અને લગભગ $1770 કરોડ આસપાસ આ US રેવન્યુ જે છે તે આપણને પહોંચતા દેખાયા છે. એપી ઓપરેટિંગ માર્જિનની વાત કરી લઈએ તો અહીંયા 0.9%થી વધી 16.7% પર આ માર્જિન જે છે તે આપણને આવતા દેખાઈ રહ્યા છે. સાથે જ EPSની વાત કરી લઈએ તો અહીંયા પણ 16%નો વધારો જોવા મળતો દેખાયો છે. Q1માં કેશ ડિવિડન્ડ $1.48 પ્રતિ ડોલર જે છે તે ખાસ કરીને કંપની તરફથી જાહેરાત કરવામાં આવી છે ડિવિડન્ડની, અને નવી બુકિંગ 1% વધી $1870 કરોડ પર પહોંચતી દેખાઈ રહી છે. જનરેટિવ AI સેગમેન્ટની વાત કરી લઈએ તો અહીંયા નવી બુકિંગ જે છે તે $120 કરોડ પર રહેતી દેખાઈ રહી છે. તો એક સારા નંબર્સ ખાસ કરીને આવતા દેખાઈ રહ્યા છે. ફોકસ રાખવાનું રહેશે. અને ખાસ જે પોઝિટિવ સમાચાર ગાઈડન્સને લઈને આવતા દેખાઈ રહ્યા છે તો અહીંયા એક વધારો કરવામાં આવ્યો છે. FY25 માટે આવક ગ્રોથ ગાઈડન્સ 3 થી 6% જે હતું ત્યાંથી વધારી અને 4 થી 7% પર કરવામાં આવ્યું છે. અને GAAP ઓપરેટિંગ માર્જિનની વાત કરી લઈએ તો અહીંયા અનુમાન જે હતું 15.6% પર તે 15.6%થી 15.8% આ જે અનુમાન છે તે અહીંયાથી વધારવામાં આવ્યું છે. EPS આઉટલુકની વાત કરી લઈએ તો આ જે EPS આઉટલુક છે તે 12.43થી લઈને 12.79ની રેન્જમાં ડોલરની રેન્જમાં આપણને રહેતું દેખાઈ શકે છે. અને અગાઉ વાત કરી લઈએ તો જે રેન્જ છે ખાસ કરીને EPS આઉટલુકની તે 12.55થી લઈને 12.91ની રેન્જમાં હતું. તો અહીંયા પણ એક વધારો જે છે તે કરવામાં આવ્યો છે. સાથે આવકની વાત કરી લઈએ તો તે લગભગ $1620 કરોડથી $1618 કરોડની રેન્જમાં રહેવાની અપેક્ષા પણ બનતી દેખાઈ રહી છે. તો ગાઈડન્સ જે રીતે વધારવામાં આવ્યું છે એને કારણે એક ફોકસ જે છે તે આપણને આઈટી કંપનીઓ પર જોવા મળી શકે છે. ઇન્ફોસિસ, વિપ્રોના ADR જુઓ 3% સુધી આપણને ઉછળતા પણ જોવા મળ્યા છે. તો ખાસ કરીને આજે ભારતીય આઈટી કંપનીઓ છે એના પર ખાસ નજર રાખવાની રહેશે. એક પોઝિટિવિટી આપણને આ ભારતીય આઈટી કંપનીઓ જે છે તે બતાવી શકે છે. બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ તો ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે ખાસ કરીને આઈટી કંપનીઓ માટે. જેફરીઝના રિપોર્ટની વાત કરી લઈએ તો તેમનું કહેવું છે ડીલમાં ઝડપના કારણે એક્સેન્ચરની આવક જે છે તે આપણને Q1માં વધતી દેખાઈ રહી છે. ફાઇનાન્શિયલ સર્વિસમાં અપટિક જે છે તે પોઝિટિવિટી બનતું દેખાઈ રહ્યું છે. ને ઇન્ફોસિસ, TCS અને કોફોર્જ ખાસ કરીને તેમને અહીંયાથી પસંદ પડી રહ્યા છે. CLSAના રિપોર્ટની વાત કરી લઈએ આઈટી કંપની માટે, આઈટી સેક્ટર માટે, તો તેમનું માનવું છે ભારતીય આઈટી કંપનીઓની ઓર્ડર બુક જે છે તે અત્યારે થોડી ઘણી નબળી રહેતી દેખાઈ રહી છે. ઓપ્ટિમિસ્ટિક વલણ તેઓ રાખી રહ્યા છે. ખાસ કરીને પર્સિસ્ટન્ટ સિસ્ટમ, ટેક મહિન્દ્રા, વિપ્રો માટે તેઓ આઉટપરફોર્મ કોલ રેટિંગ જે છે તે આપ્યું છે, પણ LTI માઇન્ટ્રી માટે તેઓ અંડર પરફોર્મ કોલ આપ્યો છે. તો એક ખાસ ફોકસ રાખવાનું રહેશે. મોર્ગન સ્ટેનલીના રિપોર્ટની વાત કરી લઈએ તો તેમનું માનવું છે કે એક્સેન્ચરના પરિણામ જે છે તે મોટેભાગે ઇનલાઇન રહેતા દેખાયા છે અને 2025 માટે આઈટી બજેટ જે છે તેને લઈને હજી પણ અસ્પષ્ટતા જે છે તે બનતી દેખાઈ રહી છે. તો તે થોડું ઘણું એક ચિંતા જે છે તે બનાવી રહ્યું છે. ફોકસ રાખવાનું રહેશે. અને છેલ્લે નોમુરાના રિપોર્ટની વાત કરી લઈએ તો તેમનું માનવું છે ડીલ વિન્સના કારણે એક્સેન્ચરે ગાઈડન્સ જે છે તે વધાર્યું છે ખાસ કરીને, અને એક્સેન્ચરના ગાઈડન્સમાં વધારો ભારતીય આઈટી કંપનીઓ માટે ખાસ કરીને પોઝિટિવ છે અને આઈટી સેક્ટર માટે તેઓ પોઝિટિવ વ્યૂ જે છે તે રાખી રહ્યા છે. તો એક આ બ્રોકરેજ રિપોર્ટ પણ આઈટી કંપનીઓ માટે આવ્યા છે. આજે ખાસ ફોકસ ઓવરઓલ આઈટી કાઉન્ટર પર રાખવાનું રહેશે. એવિએશન સ્ટોક ફોકસમાં, કારણ કે જે રીતે લક્ષ્મણ સરે પણ જણાવ્યું ખાસ કરીને ATFને GSTના હેઠળ લાવવા માટે વિચાર જે છે તે કાઉન્સિલની બેઠકમાં આપણને થતો જોવા મળી શકે છે. નિર્ણય જે છે તે આના પર આવી શકે છે. તો ખાસ ફોકસ રાખવાનું રહેશે. આજે એવિએશન સ્ટોક અહીંયા પણ એક પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ શકે છે. ધ્યાનમાં રાખવાનું રહેશે. ઇન્ડિગોની વાત કરી લઈએ તો અહીંયા જે રીતે બોર્ડ પાસેથી મંજૂરી મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. સબસિડરી IFCI ને $4.3 કરોડ લોન માટે મંજૂરી મળી ગઈ છે અને ઇન્ટરગ્લોબ એવિએશન ફાઇનાન્શિયલ સર્વિસીસ એની માટે ખાસ કરીને લોન જે છે તેની માટે મંજૂરી મળતી દેખાઈ રહી છે. અને સબસિડરી કંપની છે તો ખાસ ફોકસ રાખવાનું રહેશે ઇન્ડિગો માટે.
હ્યુન્ડાઈ મોટર્સ અહીંયા પણ ફોકસ રાખવાનું રહેશે કારણ કે મેનેજમેન્ટમાં ફેરફારના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને અંશુ કિમ જે છે તે ફરી એકવાર એમડી પદ તરીકે તેમની નિયુક્તિ ફરીથી કરવામાં આવી છે અને 3 વર્ષ માટે તેઓ એમડી પદ તરીકે નિયુક્ત થયા છે. તો એક મેનેજમેન્ટમાં જે ફેરફાર છે એનું રિએક્શન આપણને જોવા મળી શકે છે અને કરાર કરવાના સમાચાર પણ ખાસ કરીને હ્યુન્ડાઈ મોટર્સના આવતા દેખાઈ રહ્યા છે. એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ સાથે અહીંયાથી કરાર કર્યા છે તેમણે. ઇવીઝ માટે બેટરી સેલ્સના ઉત્પાદન અને સપ્લાય માટેના કરાર કર્યા છે અને અમારા રાજા સાથે બેટરી ટેકનોલોજી માટે કરાર કર્યા છે. તો ખાસ કરીને આજે હ્યુન્ડાઈ મોટર્સ તો ફોકસમાં છે જ, પણ એની સાથે એક્સાઇડ અને અમારા રાજા આ બંને કાઉન્ટર પર નજર રાખવાની રહેશે કારણ કે આ બંને સાથે કંપનીએ કરાર કર્યા છે. તો ફોકસ રાખવાનું રહેશે અહીંયા. BASFની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને ડીમર્જ કરવા મંજૂરી મળતી દેખાઈ રહી છે. એગ્રીકલ્ચર સોલ્યુશન બિઝનેસને ખાસ કરીને ડીમર્જ કરવા માટે મંજૂરી મળી છે બોર્ડની અને ઓપરેશનલ ફ્લેક્સિબિલિટી અને વેલ્યુ ક્રિએશન માટે આ ડીમર્જ જે છે તે કરવામાં આવી રહ્યું છે. તો એક ફોકસ BASFના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. અને છેલ્લે મારા તરફથી KPI ગ્રીનની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને પોઝિટિવ સમાચાર છે. રાજસ્થાન સરકાર સાથે MOU કર્યા છે કંપનીએ. જેસલમેરના હાઇબ્રિડ સોલાર અને વિન્ડ પાવર પ્રોજેક્ટ માટે MOU સાઇન કર્યા છે અને બોનસ શેર માટેની રેકોર્ડ ડેટ પણ અહીંયાથી નક્કી કરવામાં આવી છે. 3 જાન્યુઆરી આ બોનસ શેર માટેની રેકોર્ડ ડેટ જે છે, તારીખ જે છે તે નક્કી કરી છે. તો એક KPI ગ્રીન એનર્જીનું કાઉન્ટર પણ આજે નજરમાં રાખવાનું રહેશે. તો મારા તરફથી આ ઓવરઓલ કાઉન્ટર છે જેમાં આજે IT સ્ટોક ખાસ ફોકસમાં અને એવિએશન સ્ટોક અને OMCs આજે નજરમાં રાખવાનું રહેશે. પણ ખાસ કરીને તૃપ્તિ, તમારા તરફથી કયા સ્ટોક આજે ફોકસમાં? ગુડ મોર્નિંગ આરતી. આ ચાંદની યાદ આવી ગઈ તમને ફાઇનલી. કંઈ વાંધો નહીં, હું શરૂઆત હવે HCCથી કરવા જઈ રહ્યું છું. પોઝિટિવ સમાચાર અહીં આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. HCCએ QIP લોન્ચ માટે તેમને બોર્ડ પાસેથી મંજૂરી મળતી જોવા મળી છે. જેના ફ્લોર પ્રાઇસની વાત કરશું તો તે 45.27 પ્રતિ શેર છે અને ગઈકાલના જે ક્લોઝિંગ પ્રાઇસ છે ત્યાંથી લગભગ 5% ડિસ્કાઉન્ટ પર આપણને આ QIP ફ્લોર પ્રાઇસ જોવા મળી રહ્યો છે. અને અગર તેના ઇશ્યુ પ્રાઇસની વાત કરશું તો તે 43.01 પ્રતિ શેર રાખવામાં આવ્યો છે. ત્યારબાદ ભારતીય એરટેલ પર નજર કરીએ. અહીંયા એક પોઝિટિવ સમાચાર કહી શકાય. કંપનીએ સ્પેક્ટ્રમની બાકીની રકમ તેમને ચૂકવી દીધી છે. તેમને 3,626 કરોડ રૂપિયા તેમને અહીંયા સ્પેક્ટ્રમના બાકીના રકમના તેમને ચૂકવણી કરતા આપણને સમાચાર જોવા મળ્યા છે. 2016માં તેમને જે સ્પેક્ટ્રમ ખરીદ્યા હતા તેની રકમ અહીંયા તેમને ચૂકવી છે અને દૂરસંચાર વિભાગને તેમને આ પૂરી રકમ ચૂકવી છે. અને 2024 સુધીમાં કંપનીએ સ્પેક્ટ્રમની જે દેણદારી જે છે તે 28,320 કરોડની તેમની છે. ત્યારબાદ નજર કરી લઈએ મેનકાઇન્ડ ફાર્મા માટે. અહીંયા આપણે જોયું હતું કે 2 દિવસ પહેલાં જ આપણને સમાચાર જોયા હતા. તેમને QIP લોન્ચ કર્યો હતો અને હવે કંપનીએ QIP દ્વારા 3,000 કરોડનું ફંડ તેમને એકત્ર કર્યું છે. અને પ્રાઇસની અગર વાત કરશું તો 2,520 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર QIP દ્વારા ફંડ્સ એકત્ર કરવામાં આવ્યું છે. અને ગઈકાલે પણ જોયું કે પૂરું ફાર્મા કાઉન્ટર્સ ઘણું જ ફોકસમાં હતું. કાઉન્ટર પણ સારી તેજી સાથે આપણને બંધ થતા જોવા મળ્યા હતા. આજે પણ પોઝિટિવ સમાચાર છે એટલે કાઉન્ટર પર ખાસ ફોકસ રહેશે. ત્યારબાદ JK સિમેન્ટ પર નજર કરી લઈએ. અહીંયા પણ કંપનીને બીડ મળવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે કે મધ્યપ્રદેશમાં મહાન કોલસાની ખાણ જે છે તેના માટે કંપનીને અહીંયા એક બીડ મળતી જોવા મળી છે. એટલે સિમ્પલ વર્ડમાં કહે તો તેમને એક ઓર્ડર્સ મળતો જોવા મળ્યો છે. એટલે આ કાઉન્ટર પણ ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ ધનલક્ષ્મી બેંક માટે. અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે. કંપનીને બોર્ડ પાસેથી મંજૂરી મળી છે. ખાસ કરીને રાઇટ ઇશ્યુને લાવવા માટે મંજૂરી મળી છે અને લગભગ 297.54 કરોડના રાઇટ્સ ઇશ્યુ માટે અહીંયા મંજૂરી મળતી જોવા મળી છે. પ્રાઇસની વાત કરશું તો તે 21 રૂપિયા પ્રતિ શેર છે અને કંપનીનું રાઇટ ઇશ્યુ છે તે 8 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી 2025 સુધીનો ખુલ્લો રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ ઓલા ઇલેક્ટ્રિક પર. આ ગઈકાલે પણ આપણે જોયું કે ટ્વિટર કંપનીના જે MD છે તેમણે એક ટ્વીટ કર્યું હતું જેમાં તેમને ખૂબ જ એક અગત્યની વાત કરી છે. તેમને 25મી ડિસેમ્બર 2024 સુધીમાં દેશભરમાં 4,000 સ્ટોર્સની સ્થાપના તેમને કરી છે. આ એક રેકોર્ડ સ્ટોર્સ ઓપનનો આંકડો અહીંયા જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, હાલમાં 800 સ્ટોર્સ નેટવર્કમાં છે તેમાં 3200થી વધુ આઉટલેટનો ઉમેરો પણ અહીંયા સામેલ કરવામાં આવ્યો છે. અને સેવિંગવાલા સ્કૂટર હવે દેશ
દેશભરમાં પણ ઉપલબ્ધ રહેશે. એટલે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ આપણને અત્યારે આ કાઉન્ટર્સ પર પણ નજર રાખવાની રહેશે. ત્યારબાદ નજર કરશું આપણે જોડિયાક એનર્જી પર. અહીંયા ઓર્ડર્સ મળવાના સમાચાર જોવા મળી રહ્યા છે કે ઝામ્બિયામાં તેમને કિટવે ખાતા નામે તેમને $7,20,626 તેમને ઇન્ટરનેશનલ રૂફ ટોપ ઓર્ડર અહીંયા મળ્યો છે. એટલે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર આ કાઉન્ટર માટે કહી શકાય. ગઈકાલે આપણે જોયું કે લગભગ 2% ઘટાડા સાથે આપણને બંધ થતું જોવા મળ્યું હતું, પરંતુ આજે એક પોઝિટિવ સમાચાર છે. એટલે જોવાનું રહેશે કે આજે કેવી રીતે રિએક્ટ કરે છે. અને છેલ્લે નજર કરશું દીપ ઇન્ડસ્ટ્રીઝ પર. અહીંયા LOA મળવાના સમાચાર મળી રહ્યા છે. એટલે કે ઓર્ડર મળ્યો છે કંપનીને સેલન એક્સપ્લોરેશન ટેકનોલોજી પાસેથી ઓર્ડર મળ્યો છે અને તેમને ખાસ કરીને 18 મહિના માટે $7.3 મિલિયન અહીંયા આપણને ઓર્ડર જોવા મળી રહ્યો છે અને તેમને ઇન્ટિગ્રેટેડ ડ્રિલિંગ સર્વિસ માટે આ ઓર્ડર્સ મળ્યો છે. એટલે કે તેમને LOI મળ્યા છે. એટલે આ કાઉન્ટર પણ ખાસ એના માટે આપણને ફોકસમાં જોવા મળી શકે છે. એટલે નીરજ, ખાસ કરીને મેં અને આરતીએ જેટલા પણ સ્ટોક્સ તમારી સામે પ્રેઝન્ટ કર્યા છે, ડેફિનેટલી આજે એવિએશન કંપનીના આઈટીઓ કંપનીઓ ફોકસમાં રહેશે. જી,